નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. જન્માષ્ટમીનો પાવન પર્વ આવી ચૂક્યો છે અને એ તબક્કે આપણે સૌથી મોટી રાહત અનુભવી રહ્યા છીએ. કોરોનાની બીજી લહેર પૂરી થઈ ચૂકી છે અને ભારતની અંદર પરિસ્થિતિ ઘણી સુધરતી દેખાઈ રહી છે. તો એ તબક્કે સમગ્ર ભારતભરની અંદર આપણે જન્માષ્ટમીનું સેલિબ્રેશન જોઈ રહ્યા છે. સાતમ આઠમના તહેવારની ઉજવણી ખાસ કરીને ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તો વિશેષ રીતના થતી હોય છે. એ ઉજવણીની અંદર આપણે આજે એવી રીતની વાત કરવાના છે કે જે જન્માષ્ટમીની થીમની સાથે સાથે આપણને સ્ટોક માર્કેટની અંદર પણ કમાણી કરાવી આપે. આજની આપણી આ ચર્ચામાં આપણી સાથે આપણા નિષ્ણાંતો જોડાશે અને એમની પાસેથી જાણીશું કે અત્યારે જન્માષ્ટમીમાં કાનાને સૌથી વધારે પ્રિય માખણ હતું એવા મક્ખન સ્ટોક્સ કયા છે. અને એ ચર્ચામાં આપણી સાથે જોડાશે આઈડીબીઆઈ કેપિટલના મિરાજ વોરા અને એની સાથે સાથ આપવા માટે આપણી સાથે જોડાશે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર અને સાથે જ આનંદ રાતીના સિદ્ધાર્થ સેદાણી. તો આપ સૌનું સ્વાગત કરીશું અને સૌપ્રથમ મિરાજ આપની પાસે આવીશ. પહેલા આપણે સ્ટોક્સની વાત કરીએ પહેલા એક વખત માર્કેટનો વ્યૂ સમજાવો કે માર્કેટ અત્યારે આપણને કેવી રીતના મૂડમાં દેખાઈ રહ્યું છે. કારણ કે જન્માષ્ટમીની શુભેચ્છાઓ જ્યારે આપણે આપણા દર્શકોને પાઠવી રહ્યા છીએ ત્યારે એક મહત્વની વાત એ પણ રહેશે કે માર્કેટનો મૂડ સ્ટોક્સની સાથે સાથે કેવો દેખાઈ રહ્યો છે. વિક્રમ, સૌપ્રથમ તો પૂરી સીએનબીસી ની ટીમને અને બધા દર્શકોને જન્માષ્ટમીની શુભેચ્છા. અને જેમ તમે વાત કરી કે માર્કેટ કેવું દેખાઈ રહ્યું છે, તો સૌથી પહેલા નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી એક અગર તમે જોશો તો એક ચેનલમાં ચાલી રહ્યું હતું અને ત્યારબાદ તમે જોશો તો જૂન જુલાઈ મહિનામાં કન્સોલિડેશન થયા પછી ઓગસ્ટમાં એક વીકલી બ્રેકઆઉટ આવ્યો હતો. ત્યારબાદ ભલે ઉતાર ચઢાવ આપણે જોયા છે ઓગસ્ટ મહિનામાં પણ વીકલી એકે વીક એવું નથી કે હાયર હાઈ હાયર લોની પેટર્ન માર્કેટે તોડી હોય અને આ બ્રેકઆઉટ કન્ટિન્યુઅસલી બરકરાર છે. તો મને લાગે છે અહીંયાથી નિફ્ટીમાં હજુ બી તેજી બરકરાર રહેશે. કોઈ બી તમને ઘટાડો મળે છે નિફ્ટીમાં તો એ ચોક્કસ એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી રહેશે ટ્રેડર્સ માટે બી અને લાંબા ગાળા નિવેશક માટે બી. જ્યાર તક હવે તમે 16,400 ના સ્તરો નથી તોડતા તો ત્યાર સુધીને મને નથી લાગતું કે ઓવરઓલ નિફ્ટીમાં કે તમને કોઈ વીક ટ્રેન્ડ દેખાય. હા, હાલાકી તમે અગર એ જોશો તો બેંક નિફ્ટીમાં પોસિબિલિટી છે કે તમને વીક ટ્રેન્ડ દેખાઈ શકે, કાં તો બેંક નિફ્ટી હજુ એટલું સ્ટ્રેન્થ નથી દેખાડી રહ્યું. અગર બેંક નિફ્ટીના વીકલી ચાર્ટ જોશો તો હજુ બી પ્રીવિયસ રેઝિસ્ટન્સ ઉપર જ બેંક નિફ્ટી ટ્રેડ કરી રહ્યું છે. જેને પ્રીવિયસ વીકના હાઈઝ હતા કે જે કે 36,200 છે કે 36,300 છે એને પાર નથી કરી શકતું. આજે ચોક્કસ એક સારી કોશિશ કરી રહ્યું છે બેંક નિફ્ટી 36,000 ઉપર ટકવાની. પણ જ્યાર તક 36,300 સુધી પાર નહીં કરે બેંક નિફ્ટી તો એમાં કદાચ થોડી નબળાશ કાં તો સાઇડવેઝ મુવમેન્ટ રહેશે. પર નિફ્ટીમાં તો ચોક્કસ અહીંયાથી આગળ જતા તેજી દેખાઈ રહી છે. ઓકે, તો નિફ્ટી અને બેંક નિફ્ટી માટે આ એક પર્સપેક્ટિવ આપણને બનતો દેખાઈ રહ્યો છે. અહીંયાથી હજુ તેજી તરફનો જ કોલ બનતો દેખાઈ રહ્યો છે. કુનાલ પણ આપણી સાથે છે, એમની પાસેથી પણ આપણે માર્કેટનો એક ઓવરવ્યૂ જાણીશું. પરંતુ પહેલાં એક વખત આપણે શરૂઆત કરીશું આજના સ્ટોક્સની કેટેગરી સાથે અને એ કેટેગરીઝ હું આપને એક વખત અહીંયા જણાવી દઈશ કે કઈ રીતે આપણે આજના આ કેટેગરીઝ આપણે પસંદ કર્યા છે. તો આપણી સાથે સિદ્ધાર્થ રાઠી, કુનાલ પરાર અને સાથે જ મિરાજ વોરા જોડાયેલા છે ને એ બધા આપણને 3 સ્ટોક્સ આપશે. જેમાં પ્રથમ કેટેગરી એવી રહેશે કે જે આપણે કાના સ્ટોક્સ તરીકે કહીએ છીએ, જે કાનાની જેમ નટખટ હશે, એટલે કે હાઈ વીટા સ્ટોક્સની વાત કરીશું. બીજી કેટેગરી આપણે રાખી છે મટકીની. આ મટકીની અંદર કંઈક એવી વેલ્યુ હોય છે જે વેલ્યુ માટે થઈને મટકી ફોડનો આખો કાર્યક્રમ થતો હોય છે. તો એ રીતના આવા વેલ્યુ સ્ટોક્સ જે છે એ મટકી કેટેગરીમાં આવશે. અને ત્રીજું આવશે જે કાનાનું સૌથી પ્રિય માખણ. તો માખણની કેટેગરીની એટલે કે મક્ખન કેટેગરીનો જે સ્ટોક હશે એ મોમેન્ટમ સ્ટોક રહેશે અને એના ઉપર આજે આપણા એક્સપર્ટ્સ આપણને 3 સ્ટોક્સ આ રીતના જણાવશે. તો શરૂઆત કરીએ પ્રથમ કેટેગરી કે જે હાઈ બીટા છે, જે કાનાની જેમ ચંચળ રહેશે એવા સ્ટોક્સની કેટેગરી સાથે. તો સિદ્ધાર્થ, આપનાથી શરૂઆત કરો. કયો સ્ટોક રહેશે આપની પસંદગીનો? ગુડ આફ્ટરનૂન વિક્રમ. મારી જે કેટેગરીનો સ્ટોક જે ચંચળ હશે, કાના જેવું ચંચળ અને હાઈ બીટા, એ સ્ટોક હશે એક મેટલ સ્પેસ. કેમ કે મેટલ સ્પેસ આપણે જાણીએ છીએ કે જે હિસાબે સ્ટીલ અને મેટલ્સમાં એક સારું મોમેન્ટમ દેખાય છે અને પછી કરેક્શન દેખાય છે. એવી રીતના જ એક કદમ પાછળ અને 2 સ્ટેપ્સ ફોરવર્ડ એવો સ્ટોક છે ટાટા સ્ટીલ. ટાટા સ્ટીલ હાઈ બીટા કાઉન્ટર છે. મેટલ્સ આપણે જાણીએ છીએ ઇન્ટરનેશનલ કમોડિટી છે, તો હાઈ બીટા છે. આ સ્ટોક ઉપર તમારે ધ્યાન દેવું જોઈએ. જે ફર્સ્ટ ક્વાર્ટરનું જે પેટ આવ્યું હતું, પ્રોફિટ આવ્યું હતું, એ લાસ્ટ યરના આખા વર્ષના પ્રોફિટથી વધારે છે. સાથે સાથે અગર તમે જોવો તો માર્જિન 30% પર છે. અબિટા બહુ જ સ્ટ્રોંગ આવ્યું છે અને કંપની પ્લાન કરે છે કે બહુ મોટું ડેટને રિડ્યુસ કરશે.
આ ક્વાર્ટરમાં બી કર્યું છે. સાથે સાથે FY22 જે કન્સોલિડેટેડ બેસિસ પર વાત કરીએ તો બહુ મોટું કેપેસિટી એક્સપેન્શન બી છે, કરીબન 10,000 થી 12,000 કરોડનું. પ્રાઇઝેસ સ્ટ્રોંગ છે મેટલ્સના, ઇન્ટરનેશનલ કોમોડિટી છે. ટાટા સ્ટીલ ઉપર બાઇંગની સલાહ હશે, ટાર્ગેટ હશે 1776. ઓકે, તો પહેલી કેટેગરીમાંથી સિદ્ધાર્થની પસંદ છે ટાટા સ્ટીલ, કે જ્યાં 1774 રૂપિયાના ટાર્ગેટ માટે થઈને તમારે ખરીદદારી કરવા માટેની સલાહ બની રહી છે. કુનાલ, આપ ક્યાં પસંદ કરશો કાના સ્ટોક્સની અંદર? વેલ, કાના સ્ટોક, ચંચળ સ્ટોકની વાત કરું એની પહેલા હું સીએનબીસીની ટીમને એન્ડ આપણા દર્શક મિત્રોને ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ મહોત્સવની પાવન પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આ જન્માષ્ટમીએ હું ઈચ્છું છું કે ભગવાન કૃષ્ણ તમને હંમેશા સુખ શાંતિ અને પ્રેમ આપે અને સારા એવા રિટર્ન આપે. સો કાના સ્ટોકની વાત કરીએ, હાઈ બીટા સ્ટોકની વાત કરીએ તો પોલીકેબ કરીને સ્ટોક છે જેમાં મને મોમેન્ટમ સારી એવી જોવા મળી રહી છે. અને પોલીકેબની સ્ટોકની વાત કરું ને તો આજના દિવસમાં આપણને આ કાઉન્ટરમાં એક બ્રેકઆઉટ બી જોવા મળ્યું છે, અને પણ અબો એવરેજ વોલ્યુમ સાથે. એન્ડ ક્યાંક ને ક્યાંક 100 DMA નો બી ઘણો સારો એવો સપોર્ટ મળ્યો છે. તો ટેકનિકલ પેરામીટર્સ જોવા જઈએ ને ઓવરઓલ તો આ કાઉન્ટરના ઘણા સારા એવા છે. મને એવું લાગે છે કે આ સ્ટોકમાં આપણને આવનારા દિવસોમાં ઘણી સારી એવી મોમેન્ટમ જોવા મળી શકે છે. તો 1983 અરાઉન્ડ અથવા તો કોઈ પણ ઘટાડો આવે 1913 અરાઉન્ડ બાય કરો. નીચેમાં 1870 નો એસએલ મેન્ટેન કરો. એન્ડ ઉપરના જો ટાર્ગેટની વાત કરું તો 2068 પહેલો ટાર્ગેટ છે, એ બ્રેક કરે તો 2210 સુધીના પણ ટાર્ગેટ આપણને જોવા મળી શકે છે. અને મને એવું લાગે છે કે 2210 લિમિટેડ ટાર્ગેટ છે, આપણને એની ઉપરના પણ ઘણા સારા એવા રિટર્ન જોવા મળી શકે છે. તો હું અગેન લેવલ રિપીટ કરી દઉં છું, પોલીકેપ કોઈ પણ ઘટાડો આવે અપ ટુ 1983 બાય કરવા જોઈએ 50%, અને એના પછી પણ ઘટાડો આવે 1913 તો ત્યાં અગેન એવરેજ કરીને ચાલી શકાય. 1870 નો એસએલ મેન્ટેન કરો. ઉપરમાં 2068 નો પહેલો ટાર્ગેટ છે, એ બ્રેક કરે તો 2210 સુધીના ટાર્ગેટ પણ આપણને આ કાઉન્ટર બતાવી શકે. ઓકે, તો આ પ્રથમ કાઉન્ટર છે પોલીકેબ, અને તાજેતરમાં જ વાયદા બજારમાં પણ આ સ્ટોક સામેલ થયો છે. તો એને લઈને પણ અહીંયા એક મોમેન્ટમ જે છે અને ખાસ કરીને વોલેટાલિટી જે પણ થોડી વધતી જોવા મળશે, પણ એ બધાની વચ્ચે પણ કોઈ પણ ઘટાડો આવે તો ત્યાં અત્યારે ખરીદદારીની સલાહ આપણને કુનાલ તરફથી મળતી દેખાઈ રહી છે. 2068થી લઈ અને પ્રથમ ટાર્ગેટ અને બીજો ટાર્ગેટ 2210 નો બનશે. 1870 નો તમારો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. સાથે જ મિરાજ, આપની પસંદગી ક્યાં રહેશે? મારો પહેલો જે કાના સ્ટોક હશે તે છે ડીએલએફ નો. ડીએલએફ તમે અગર જોશો તો જૂન મહિનાથી કાં તો જુલાઈ મહિનાથી જે સતત અપમૂવ આપ્યું હતું તેનું ઓલમોસ્ટ 68% રિટ્રેસ કરી ચૂક્યું છે. જનરલી ટેકનિકલ ટર્મમાં 68% રિટ્રેસ કર્યા પછી તમે એ માની શકો છો કે એની જે સેકન્ડ અપમૂવ હશે એ શરૂ થશે. તો 308 310 ના આસપાસ જે છે એનું 68% રિટ્રેસમેન્ટ કમ્પ્લીટ કરી ચૂક્યું છે. અત્યારે અરાઉન્ડ 315 318 ના આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. તો જે સૌ પ્રથમ ટ્રેડર્સ માટે જે ઝટપટ ટાર્ગેટ હશે તે 330 નો લાવશે, અને જો એક વખત 330 ના સ્તરો જો સ્ટોક વટાવશે તો ત્યારબાદ ફરીથી 360 કે 375 સુધી બી જઈ શકે છે અરાઉન્ડ 6 થી 8 મહિનાની સમય સીમા બાદ. અગર રિયલ એસ્ટેટમાં જોશો તો છેલ્લા થોડાક સમયથી એક સારું એવું બિલ્ડઅપ થતું દેખાઈ રહ્યું છે. જે લોકોના આંકડા બી આવી રહ્યા છે કે જે આવી રહ્યું છે તે એકદમ પોઝિટિવ ઇમ્પ્લિમેન્ટેશન આવી રહ્યું છે ફંડામેન્ટલ તરીકેથી બી. તો ઓવરઓલ મને લાગે છે કે અહીંયાથી જે સૌથી બેસ્ટ રિયલ એસ્ટેટ સ્ટોક છે ડીએલએફ, જે ભલે થોડો વોલેટાઇલ છે સ્ટોક, પણ અહીંયાથી એક સારા એવા રિટર્ન આપી શકે એવું લાગે છે. ઓકે, તો પ્રથમ કેટેગરી કાના કેટેગરી એટલે કે હાઈ બીટા સ્ટોક્સની અંદર આપણા ત્રણેય એક્સપર્ટની પસંદગી આપણી સમક્ષ છે. એક નિફ્ટી કાઉન્ટર ટાટા સ્ટીલ સિદ્ધાર્થની પસંદગીનું રહ્યું, અને બાકી ડીએલએફ અને પોલીકેબ આપણા એક્સપર્ટની પસંદગીમાં આવતું દેખાયું છે. આગળ વધીશું અને હવે બીજી કેટેગરી તરફ આગળ વધીએ. અને આ કેટેગરી એવી કેટેગરી છે જે આપણને વેલ્યુ બાઇંગ માટેની ઓપોર્ચ્યુનિટીઝ આપતી દેખાશે. કુનાલ, આપનાથી શરૂઆત કરીએ. મટકી કેટેગરીની અંદર વેલ્યુ બાઇંગ માટે થઈને કયા સ્ટોક ઉપર આપ નજર રાખો છો? વેલ, મટકી કેટેગરીની વાત કરું, વેલ્યુ બાઇંગ સ્ટોકની વાત કરું તો મને એવું લાગે છે કે વેલ્યુ બાઇંગમાં અત્યારે આ લેવલ પર એફએમસીજી કાઉન્ટર્સમાં મને મોમેન્ટમ ઘણી સારી લાગી રહી છે. મટકીમાં આપણે જોવા જઈએ ને તો નોર્મલી માખણ, દૂધ અને દહીં ને બધું એડ કરતા હોઈએ છીએ. તો આ બી કાઉન્ટર એફએમસીજી એટલે કે આને લઈને જ અત્યારે મેં સિલેક્ટ કર્યો છે મટકી કાઉન્ટર્સમાં. તો આ લેવલ પર એકચ્યુઅલમાં મને એવું લાગે છે કે આપણને સારી એવી મોમેન્ટમ જોવા મળી શકે છે આવનારા દિવસોમાં. તમે આનો ડેલી ચાર્ટ, વીકલી ચાર્ટ, મંથલી ચાર્ટ, ત્રણ ટાઈમ ફ્રેમ જોવા જવું તો ઘણું સારું બ્રેકઆઉટ આપણને વોલ્યુમ સાથે આ કાઉન્ટરમાં જોવા મળ્યું છે. એન્ડ હજુ પણ આપણને અનચાર્ટેડ ટેરિટરીમાં જે પ્રમાણે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે વોલ્યુમ સાથે, લાઇકલી ચાન્સીસ છે કે કાઉન્ટરમાં આપણને આવનારા દિવસોમાં સારા એવા લેવલ
એચિવ થતા જોવા મળી શકે છે. એટલે કે જે લેવલ પર આપણે મટકી બાંધીએ છીએ એ લેવલ સુધીનો આ સ્ટોક આપણને ટાર્ગેટ બતાવી શકે છે. તો હું જો લેવલની વાત કરું, ટાર્ગેટની વાત કરું, તો ઉપરમાં 2785, 2785 અને એની ઉપર 2935 સુધીના લેવલ આપણને આ કાઉન્ટર બતાવી શકે છે. એટલે કે 2935 સુધીના લેવલ આ કાઉન્ટર આપણને આવનારા દિવસોમાં બતાવી શકે છે. 2692 અને એના પછી કોઈ પણ ઘટાડો આવે 2615, તો એ લેવલ પર બાય કરીને ચાલુ છે વિથ ધ એસએલ ઓફ 2570. ઓકે, તો હિન્દુસ્તાન યુનિલિવર HUL નું કાઉન્ટર છે જે અત્યારે આપણને વેલ્યુ બાઇંગ માટે થઈને હજી પસંદ કરવામાં આવી રહ્યું છે. 2570 રૂપિયાનો તમારો સ્ટોપ લોસ રાખી અને ખરીદદારી માટેની સલાહ બની રહી છે. સિદ્ધાર્થ, આપ કયા સ્ટોકને અહીંયા પસંદ કરો છો જ્યાં હજુ પણ સારી એવી વેલ્યુ બાકી છે, ખરીદદારી કરવા માટેની સારી એવી જગ્યા છે? જો વિક્રમ, મટકી કેટેગરીની વાત કરીએ, જે મુંબઈમાં દહીં હાંડી બી કહેવાય છે, આમાં વેલ્યુ સ્ટોક જે છે એ આપણે સ્પેશિયાલિટી કેમિકલથી લાવ્યા છીએ. તમે જાણો છો કે સ્પેશિયાલિટી કેમિકલમાં આપણી બહુ સારી ગ્રીપ છે અને ફેવરેટ સેક્ટર છે. તો સ્પેશિયાલિટી કેમિકલ અને કેમિકલ સ્પેસથી લાવવા વાળો સ્ટોક જે વેલ્યુ બેઝ છે એ છે નોસિલ, રબર કેમિકલનો લીડર. બહુ સારું પરફોર્મન્સ આવી રહ્યું છે. અગર રિયલાઇઝેશન્સની વાત કરું, જે ફર્સ્ટ ક્વાર્ટરમાં સારું રિયલાઇઝેશન થયું છે, આઉટલુક બહુ સારું મેનેજમેન્ટે કીધું છે. ગ્લોબલ માર્કેટ શેર, ઇન્ડિયન માર્કેટ શેર નહીં, ગ્લોબલ માર્કેટ શેર 8 થી 10% કરવાનો એક ટાર્ગેટ છે મેનેજમેન્ટનો, જે બહુ જ સ્ટ્રોંગલી આગળ જઈ રહ્યા છે. અને ચાઇનાથી ઇન્ડિયા ઘણું બધું શિફ્ટ થઈ રહ્યું છે બિઝનેસ. એમાંથી એક છે રબર કેમિકલ. જે હિસાબે કેપેસિટીઝ વધી રહી છે ગ્લોબલ ટાયર કંપનીઝની, યુરોપ કે ઇન્ડિયા કે યુએસ, આમાં બહુ મોટું યોગદાન રબર કેમિકલનો રહેશે. નોસિલનો, એટલે નોસિલ મને લાગે છે કે બહુ જ ટોપ પિક રહી શકે છે વેલ્યુ કેટેગરીમાં. ટાર્ગેટ હશે 350 રૂપીસ. ઓકે, તો સિદ્ધાર્થનું આ એક ફેવરિટ સેક્ટર રહ્યું છે અને આ સેક્ટરની અંદર જે પણ કોલ અત્યાર સુધીમાં સિદ્ધાર્થ તરફથી આપવામાં આવ્યા છે બધા જ સક્સેસફુલ રહ્યા છે. તો તમે નોસિલને મિસ ના કરતા. કેમિકલ અને સ્પેશિયાલિટી કેમિકલનું આખું વર્ટિકલ છે, એમાં સિદ્ધાર્થે પૂરેપૂરું સિદ્ધ કરી લીધું છે. તો એમાંનો આ એક સ્ટોક છે નોસિલ, તો એને તમે ખાસ ધ્યાનમાં રાખજો. 350 રૂપિયાના ટાર્ગેટ માટે થઈને અહીંયા સિદ્ધાર્થ તરફથી તમને ખરીદદારી માટેની સલાહ બની રહી છે. અને હજુ અહીંયાથી એક સારી એક્શન જે છે તે આ સ્પેશિયાલિટી કેમિકલ સેક્ટર જે છે તે આપણને બતાવી શકે છે, જેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. સાથે જ મિરાજ, આપની પસંદ ક્યાં રહેશે વેલ્યુ સ્ટોક્સ માટે? વેલ્યુ સ્ટોક કે મટકી કેટેગરીમાં જે મારું પિક છે મેટલ સ્પેસમાંથી છે અને તે છે સેલ. બાકી બધા મેટલ સ્ટોક અગર તમે જોશો તો JSW સ્ટીલ છે કે ટાટા સ્ટીલ છે, નો ડાઉટ ઓલરેડી એના પ્રીવિયસ હાઈઝને ક્રોસ કરી અને આગળ વધતા દેખાઈ રહ્યા છે. જ્યારે કે સેલના અગર તમે પ્રીવિયસ હાઈઝ જોશો તો હજુ ઘણા ઊંચા છે, 235 સુધીના લેવલ્સ એના પ્રીવિયસ હાઈઝ છે. ઓવરઓલ તમે કંપનીએ જોશો તો આ ક્વાર્ટરમાં સારી એવી ડેટ ઓછી કરી છે અને હજુને બી કીધું છે કે આવતા 6 મહિનામાં એ લોકો 10 થી 15,000 કરોડની ડેટ ઓછી કરશે. કેપેસિટીઝ ઓલરેડી કંપનીએ પહેલા નાખી ચૂકી છે, તો કે નવી કેપેસિટી હજી કંપનીએ નાખવાની નથી. એક સુપર બુલિશ સ્ટીલ સાયકલ છે જેનો એ લોકોને સૌથી મોટો એડવાન્ટેજ અને સૌથી ફર્સ્ટ એડવાન્ટેજ મળશે, કેમ કે કેપેસિટીઝ ઓલરેડી ઇન પ્લેસ છે. એક સારો એવો અપમૂવ થયા બાદ એક માઇનર કરેક્શન તમને અત્યારે જોવા મળ્યું છે. 120-21 ના આસપાસનો અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. 110-112 થી વધારે ઘટતો દેખાતો નથી. પ્રીવિયસલી કોઈ બી ઘટાડામાં અગર તમે જોશો મંથલી ચાર્ટમાં બી તો 110-112 કે 115 ના આસપાસ આવીને એક સ્ટ્રોંગ બાઉન્સ આપે છે સ્ટોક અને નવા હાઈસ બનાવે છે. મને લાગે છે અહીંયાથી ને અગર કોઈ વેલ્યુ ઇન્વેસ્ટર આવતા 1 વર્ષ માટે બી અગર આ સ્ટોકમાં લેશે તો 230-240 સુધીના સ્તરો એને આરામથી જોવા મળી શકે છે. આવતા 2 વર્ષમાં કદાચ સ્ટોક ડબલ થતો પણ દેખાય. અને જો શોર્ટર ટર્મ માટે હોય તો મને લાગે છે 145-141 જેવા પહેલા ટાર્ગેટ્સ આવી શકે છે. એ ક્રોસ થયા બાદ 180 અને એ 180 ક્રોસ થાય તો સીધા 235. તો ઓવરઓલ એક વેલ્યુ ઇન્વેસ્ટર 6 મહિના માટે, 8 મહિના માટે કે 2 વર્ષ માટે રાખે, અહીંયાથી એક સ્ટ્રોંગ રિટર્ન મળી શકે એમ છે. અને અહીંયાથી નીચે જવાની જગ્યા બહુ ઓછી છે, તો રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો કાફી ફેવરેબલ છે. ઇવન ટેકનિકલ ટર્મ્સમાં એક રિટ્રેસમેન્ટ નાનકડું આવી ચૂક્યું છે આ મંથમાં અને ત્યારબાદ હવે કદાચ રનઅપ કરશે. ઓલમોસ્ટ 5 થી 6 મહિના કન્ટિન્યુઅસલી એક પોઝિટિવ અપમૂવ આપ્યા બાદ આ મંથમાં થોડું એક કરેક્ટિવ મૂવ દેખાઈ રહ્યું છે. 14-15% કરેક્શન આ મહિનામાં એવું છે, તો એક સારી ઓપોર્ચ્યુનિટી છે મેટલ સ્પેસમાં એક વેલ્યુએશનના હિસાબે જે લોઅર વેલ્યુએશનના સ્ટોકમાં એન્ટર થવા માટે.
ઓકે, તો સેલનું કાઉન્ટર એવું છે કે જે અત્યારે હવે આપને મિરાજની પસંદનું બનતું દેખાઈ રહ્યું છે અને ત્યાં તમને ખરીદદારી કરીને ચાલવા માટેની સલાહ બનતી દેખાઈ રહી છે. એ સાથે જ હાલ રોકાઈએ એક ક્વિક બ્રેક માટે. એ બાદ હજુ પણ આપણા બધા જ એક્સપર્ટના એક સ્ટોક્સ બાકી છે, એના ઉપર આપણે વિગતો લઈશું. Vijaya Diagnostic Center Limited, an integrated diagnostics provider offering one-stop solutions with best-in-class technology at affordable prices with focus on superior quality standards. One of the fastest growing diagnostic chains with a dominant position in South India, with high brand recall that drives both high share of individual consumer business and customer stickiness. Winner of several awards that recognize our focus on superior diagnostic services. Vijaya Diagnostic Center Limited. Our climate is changing. It's time we change too. At Toshiba, we're pioneering new ways of creating and applying clean energy in our society. Through our clean energy production, storage, infrastructure, data solutions, and maintenance systems, we drive the power for a cleaner, safer, and more dynamic future for us all. For a new day, Toshiba. क्या आपको इंडिपेंडेंट फाइनेंशियल एडवाइजर बनना है? आपको चाहिए होगा एक ऑफिस, स्टाफ, रिसर्च, रजिस्ट्रेशन और सॉफ्टवेयर. टेंशन हटाओ और ये सब कुछ पाओ विथ AAA फ्रॉम IIFL सिक्योरिटीज. कीजिए इक्विटी में ट्रेडिंग, ऑफर कीजिए क्लाइंट्स को मल्टीपल फाइनेंशियल सॉल्यूशंस और कमाइए उम्दा कमीशन. 360 डिग्री पोर्टफोलियो रिपोर्ट के साथ अपना बिजनेस भी ट्रैक कीजिए. आज ही IIFLsecurities.com/AAA पर रजिस्टर कीजिए और बन जाइए एडवाइजर एनी टाइम एनीवेयर. AAA by IIFL Securities. Investments in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. બજારના દિગ્ગજ એક્સપર્ટ સટીક અને સચોટ વિશ્લેષણો સાથે આપશે કોલ, સલાહ જે અપાવશે અચૂક નફો. એક્સપર્ટ એડવાઇસ, કોલ્સ ઓન ફાયર, દિવસભર માત્ર CNBC બજાર પર. વેલકમ બેક. આપણી સાથે આજના દિવસની જન્માષ્ટમીના મક્ખન સ્ટોક્સની ખાસ રજૂઆતમાં આનંદ રાઠીના સિદ્ધાર્થ સેદાણી, ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર અને IDBI કેપિટલના મિરાજ વોરા આપણી સાથે જોડાયેલા છે અને એમની સાથે ચર્ચા આગળ વધારીએ. આપણા બધા એક્સપર્ટના હજુ એક સ્ટોક્સ બાકી છે, પણ એ પહેલા એક વખત માર્કેટનો વ્યૂ આપણે અહીંયા સમજીએ. કુનાલ આપણી સાથે છે. કુનાલના ચાર્ટ્સ પણ એમને આપણે મોકલેલા હતા. કુનાલ, આપ શું જુઓ છો? નિફ્ટી અને બેંક નિફ્ટી માટેની ચાલ અહીંયાથી કેવી રીતના આગળ વધી શકે તેમ છે? વેલ, નિફ્ટીની ચાલ જો જોવી હોય ને તો સૌથી પહેલા આપણે રિલાયન્સ છે, HDFC બેંક છે, HDFC લિમિટેડ છે, જે મેજર કાઉન્ટર છે ને એ બધાના ચાર્ટ જોવા જરૂરી છે. કેમ કે વિક્રમ સર અત્યારે આ લેવલ પર આ બધા સ્ટોકની જો વાત કરું ને તો બધા જ અત્યારે કન્વિન્સિંગ લેવલ પર જોવા મળી રહ્યા છે. બધા સ્ટોકમાં અત્યારે મને બ્રેકઆઉટ પણ જોવા મળી ગયું છે એન્ડ હજુ પણ મોમેન્ટમ મને લાર્જ કેપ કાઉન્ટર્સમાં જોવા મળી રહી છે. એન્ડ આ બધાનું જો સમેશન કાઢું ને તો નિફ્ટી આવે છે અને નિફ્ટીમાં હજુ પણ આપણને અપસાઇડમાં મોમેન્ટમ જોવા મળી શકે છે. જે પ્રમાણે મેં ચાર્ટ સેન્ડ કર્યા છે આજના દિવસમાં આપણને એક બ્રેકઆઉટ પણ જોવા મળી ગયું છે અને બ્રેકઆઉટના બેઝ પર મને એવું લાગે છે કે 17,200 સુધીના લેવલ આપણને નિફ્ટી બતાવી શકે છે. પહેલા 16,300 નું એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતું, એ લેવલ બ્રેક કર્યા પછી આપણે 16,800 સુધીના લેવલ બતાવ્યા છે. અત્યારે 16,875 ના લેવલ પર નિફ્ટી ટ્રેડ કરી રહી છે. હવે અહીંથી જે લેવલ બની રહ્યા છે જે 17,200 ના, તો મને એવું લાગે છે કે ઘણી સારી એવી અપસાઇડની મોમેન્ટમ આપણને ફ્રન્ટ કાઉન્ટર પરથી જોવા મળી શકે છે, જેના બેઝ પર નિફ્ટી એક આઉટ પરફોર્મ કરતી આપણને બતાવી શકે છે. અને જો 17,200 બ્રેક કરે છે તો મને એવું લાગે છે કે ઘણી સારી એવી અપસાઇડની મોમેન્ટમ આપણને એ લેવલ પર નિફ્ટીમાં જોવા મળી શકે છે અને એના બેઝ પર આપણને 18,000 સુધીના પણ લેવલ આવનારા દિવસોમાં નિફ્ટી બતાવી શકે છે. અત્યારે આ લેવલ પર હું જો સ્ટ્રોંગ સપોર્ટની વાત કરું તો 16,700 નો એક ઘણો સારો એવો સપોર્ટ આવી રહ્યો છે. તો જો અત્યારે આ લેવલ પર જો લોંગ પોઝિશન ઇનિશિયેટ કરીને ચાલુ હોય તો 40% કોઈ પણ ઘટાડો આવે અપ ટુ ધ લેવલ ઓફ 16,780 તો એને બાઇંગ એવરેજ માટે કેપિટલાઇઝ કરવું જોઈએ 16,700 ના એસએલ ની સાથે. 17,200 સુધીનો ફિલહાલ એક ટાર્ગેટ આપણને જોવા મળી રહ્યો છે. એન્ડ સામે સાઈડ જ્યાં બેંક નિફ્ટી પરફોર્મ નથી કરી રહી પણ નિફ્ટી પરફોર્મ કરી રહી છે, તો બેંક નિફ્ટીમાં મને એવું લાગે છે કે સારી એવી મોમેન્ટમ ડ્યુ છે. આવનારા દિવસોમાં આપણને બેંક નિફ્ટીમાં સારી એવી મોમેન્ટમ જોવા મળી શકે છે. અત્યારે આ લેવલ પર 36,000 ના લેવલ અત્યારે બેંક નિફ્ટી ટ્રેડ કરી રહી છે. આ લેવલ પર અથવા તો અહીંથી કોઈ પણ ઘટાડો જોવા મળે 35,700 સુધીનો તો લોંગ પોઝિશન ઇનિશિયેટ કરીને ચાલવું જોઈએ વિથ ધ એસએલ ઓફ 35,300 એન્ડ ઉપરના લેવલની જો હું વાત કરું તો 36,300 નું જે લેવલ છે જે ઇનિશિયલ બેઝ પર આપણને બેંક નિફ્ટી બતાવી શકે છે અને જો આ લેવલ બ્રેક થયું
તો ત્યાંથી એક મોટો જમ્પ આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે 1200 પોઈન્ટનો, જેના બેઝ પર 3,500 સુધીના પણ લેવલ આપણને બેંક નિફ્ટી બતાવી શકે છે. તો જે પ્રમાણે લાર્જ કેપ કાઉન્ટર્સની મોમેન્ટમ મને આવનારા દિવસોમાં જોવા મળી રહી છે, એના બેઝ પર નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં અત્યારે સારી એવી અપસાઇડની મોમેન્ટમ હું જોઈ રહ્યો છું. ઓકે, તો આ એક આપણને માર્કેટનો વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે, જે પ્રમાણેના અત્યારે એક્શન આપણને દેખાઈ શકે છે. તો આપણા બંને એક્સપર્ટ અહીંયા ટેકનિકલી જોઈ રહ્યા છે કે બજાર અહીંયાથી હજુ એક ઉપરની તરફની મોમેન્ટમમાં જ આગળ વધતું દેખાઈ શકશે અને ત્યાં હજુ પણ તેજી માટેના સંકેતો યથાવત રીતે દેખાઈ રહ્યા છે. તો હવે આ સ્થિતિની અંદર જ્યાં થોડાક ઓછા સમયની અંદર સારી એક ગેઇન થઈ શકે, એટલે કે એવા કે સ્ટોક કે જેમાં અત્યારે સારું મોમેન્ટમ ચાલી રહ્યું છે, એ સ્ટોકની વાત કરીએ. અને સિદ્ધાર્થ, આ કેટેગરીમાં મોમેન્ટમ સ્ટોક્સ એટલે કે મક્ખન સ્ટોક કયો પસંદ કર્યો છે આપે? જો વિક્રમ, મક્ખન સ્ટોક હોય એ એકદમ માખણની જેમ ફાસ્ટ અને જબરદસ્ત રિટર્ન આપી શકે. તો એ ધ્યાન રાખવાનું છે આપણે સાથે સાથે કે સેફટી બી રહે, કેમ કે આ માર્કેટ કન્ડિશનમાં જ્યાં માર્કેટ એટલી ઉપર છે, સેફટી બી બહુ મોટો મેટર કરે છે. તો સેફટી સાથે મોમેન્ટમ, આ બેયનું એક મિક્સચર અને ફ્યુઝન લઈને આવ્યો છું. અને એ સ્ટોક હશે મોમેન્ટમમાં ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ, IEX, ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ બહુ જ સારી કંપની છે. ઇનફેક્ટ તમને ઇન્ડિયામાં મોનોપોલી બિઝનેસ ગોતવો બહુ ડિફિકલ્ટ છે. આ વન ઓફ ધેમ મોનોપોલી બિઝનેસ છે ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ. 95% માર્કેટ શેર છે, સૌથી મોટો અને સૌથી લાર્જેસ્ટ એનર્જી એક્સચેન્જ નો બિઝનેસ છે. 500 ના કરીબ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઝ લિસ્ટેડ છે, 50 પાવર જનરેશન કંપનીઝ લિસ્ટેડ છે. માર્જિન દમદાર 60%. અગર રિટર્ન રેશિયોઝ ની વાત કરું, ROC એ કરીબ 60%. બહુ જ સારી કંપની ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ, મોનોપોલી બિઝનેસ with a target of 525. ઓકે, તો ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ IEX નું કાઉન્ટર છે જે મક્ખન સ્ટોક્સમાં પસંદ આવી રહ્યું છે સિદ્ધાર્થને, ને જ્યાં ખરીદદારી કરવાની સલાહ છે 525 રૂપિયાના ટાર્ગેટ માટે. મિરાજ, આપ કયો સ્ટોક પસંદ કરશો મક્ખન કેટેગરીમાં? મક્ખન કેટેગરીમાં વિક્રમ, IRCTC એક સ્ટોક છે જે અમને લાગે છે કે અહીંયાથી એક સ્ટ્રોંગ અપમૂવ મોમેન્ટમ આપી શકે એમ છે. જે રીતનું તમે શોની શરૂઆતમાં જ કીધું કે કોવિડની જે બીજી લહેર છે એ ખતમ થતી દેખાઈ રહી છે. કાફી જગ્યાએ અત્યારે ધીરે ધીરે જીવન સામાન્ય થતું દેખાઈ રહ્યું છે. અને તે રીતે મને લાગે છે કે અહીંયાથી IRCTC માટે એક મોટું અપમૂવ આવવું બાકી છે. તો અને મોટું અપમૂવ એવું નથી કે એને સમય લાગશે, એક ઝડપીથી મોટો અપમૂવ આવી શકે એમ છે. અરાઉન્ડ કરંટ લેવલ્સના આસપાસ પણ બાય કરી શકાય એવું છે. 2620 નું એક સ્ટોપ લોસ આમાં રાખીને ચાલવું, કેમ કે મોમેન્ટમ ટ્રેડ છે, કદાચ હોઈ શકે છે થોડું અપમૂવ ડાઉનમૂવ બંને જોવા મળે. પણ ઓવરઓલ સૌથી પહેલો જે ટાર્ગેટ છે એ 2810 નો છે. અને તે ક્રોસ કર્યા બાદ મને લાગે છે કે અહીંયાથી ને એમાં બીજો ટાર્ગેટ આવી શકે છે જે 3000 નો થઈ શકે છે. અને એવું નથી કે આના માટે તમને 2 થી 3 મહિનાનું વેઇટિંગ પીરિયડ જેવું કે 2 થી 3 મહિના પોઝિશન હોલ્ડ કરવી પડશે. બની શકે છે કેમ કે આ સ્ટોક જ્યારે મૂવ થાય છે ત્યારે 20-25% બહુ નાના સમયમાં મૂવ થતો દેખાઈ રહ્યો છે. હોઈ શકે છે કે તમને આ લક્ષ્યો આ જ એક્સપાયરીમાં જોવા મળી શકે છે. ઓકે, તો આ કેટેગરીમાં મિરાજની પસંદ છે IRCTC, જે 2810 રૂપિયાના ટાર્ગેટ માટે અને 2420 રૂપિયાના સ્ટોપ લોસ સાથે ખરીદવા માટેની સલાહ બની રહી છે. મોમેન્ટમ સ્ટોક છે અને એકદમ ફાસ્ટ મૂવ સાથે તમને આમાં એક્શન બનતું દેખાઈ શકશે. કુનાલનો એક સ્ટોક બાકી છે. કુનાલ, આપ કયો સ્ટોક પસંદ કરશો મક્ખન કેટેગરીમાં? વેલ, મક્ખન કેટેગરીમાં મને હેવલ્સ અત્યારે લાગી રહ્યો છે. એન્ડ જે પ્રમાણે સિદ્ધાર્થ સરે ડેફિનેશન આપ્યું છે કે મક્ખન એન્ડ મોમેન્ટમ, જે ઝડપી મોમેન્ટમ જોવા મળી છે, એવો જ કેટેગરીનો આ સ્ટોક છે. હેવલ્સમાં મને એવું લાગે છે કે સારી એવી અપસાઇડની મોમેન્ટમ આપણને જોવા મળી શકે છે. એક બ્રેકઆઉટ બી જોવા મળી ગયું છે, બ્રેકઆઉટ પછી રિટ્રેસમેન્ટ થયું છે, રિટ્રેસમેન્ટમાં સેમ બ્રેકઆઉટનું સપોર્ટ લીધો છે. તો મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં આપણને આ કાઉન્ટરમાં સારી એવી અપસાઇડની મોમેન્ટમ જોવા મળી શકે છે. 1245 એન્ડ 1208 બાઇંગ લેવલ અત્યારે બની રહ્યા છે. એન્ડ નીચે જે એસએલ મેન્ટેન કરીશું 1185 ના છે. મને એવું લાગે છે કે આપણને એક નાના ટાઈમમાં જ, એટલે નાના ગાળામાં જ આપણને ઉપરમાં 1290 નો પહેલો ટાર્ગેટ જોવા મળી શકે છે. અને એ જો બ્રેક કરે તો 1365 સુધીના પણ લેવલ આપણને આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. તો હેવલ્સ બાય કરીને ચલાય. 1185 નો એસએલ મૂકીને 1208 સુધીનો કોઈ પણ ઘટાડો આવે તો એવરેજ કરવા માટે ઘણું સારું એવું લેવલ છે. 1290 નો પહેલો ટાર્ગેટ છે અને એ બ્રેક કરે તો 1365 સુધીના પણ લેવલ આપણને હેવલ્સ બતાવી શકે છે. ઓકે,
તો મક્કન કેટેગરીમાં કુનાલની પસંદ છે હેવેલ્સની, જ્યાં 1290 રૂપિયાથી નો પહેલો ટાર્ગેટ અને 1365 રૂપિયાના બીજા ટાર્ગેટ માટે તમે ખરીદદારી કરો. તમારો સ્ટોપ લોસ રહેશે એમાં 1185 રૂપિયાનો. તો એ સાથે જ આપણા એક્સપર્ટ્સના આ ત્રણેય સ્ટોક્સ આપની સમક્ષ આવી ચૂક્યા છે. ખાસ નોટ ડાઉન કરી લો આ બધા જ સ્ટોક, અને એમાં એક સારા એવા તમારા ગેઇન માટે થઈને તમે અહીંયા ખરીદદારી કરી શકો છો. તો એ પહેલાં આ સ્ટોક્સને રિપીટ કરવા પહેલાં હું આપ સૌ એક્સપર્ટ્સનો આભાર માનવા માંગીશ. સિદ્ધાર્થ, કુનાલ અને મિરાજ, આપ સૌનો ઘણો આભાર. આપ સમય ફાળવી અમારી સાથે આજના આ ખાસ દિવસે જોડાયા. સીએનબીસી બજારના ટીમ, સીએનબીસી બજારના દર્શકો અને મારા તરફથી આપ સૌને જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છાઓ, અને ભગવાન દ્વારકાધીશ આપ સૌના ઉપર આ પ્રકારની કૃપા વરસાવતા રહે. એ કૃપાની સાથે તમે અમારા દર્શકોને પણ આ જ પ્રકારના સારામાં સારા સ્ટોક સ્પીક આપ્યા કરો, એ જ અપેક્ષા. ઘણો આભાર આપ સૌનો. અને સાથે જ એક વખત બધા એક્સપર્ટને આપણા સ્ટોક્સ હતા એને હું તમને ફરી એક વખત જણાવી દઉં. જેમને નોટ કરવાના રહી ગયા હોય એ નોટ કરી લો. સિદ્ધાર્થની પસંદના 3 સ્ટોક હતા, જેમાં હાઈબીટા એટલે કે કાના સ્ટોકમાં એમને ટાટા સ્ટીલની પસંદગી કરી 1776 રૂપિયાના ટાર્ગેટ માટે. મટકી એટલે કે વેલ્યુ કાઉન્ટરમાં એમને નોસિલની પસંદગી કરી છે, જ્યાં 350 રૂપિયાનો ટાર્ગેટ છે એમનો. અને મોમેન્ટમ માટે એટલે કે મક્કન સ્ટોક્સની અંદર એમને પસંદગી કરી છે આઈએક્સની, જ્યાં તેમને 525 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. હવે વાત કરીએ કુનાલના સ્ટોક્સની, તો કુનાલ તરફથી આપણને 3 સ્ટોક્સ જે આપવામાં આવ્યા છે એમાં કાના સ્ટોક્સની અંદર હાઈ બીટાની અંદર એમને આપ્યો છે પોલીકેપનો સ્ટોક, કે જ્યાં તમારે ખરીદદારી કરવાની છે 1870ના સ્ટોપ લોસ સાથે. 2068ના પ્રથમ ટાર્ગેટ માટે ખરીદદારી કરો. બીજો સ્ટોક એમને જે આપ્યો છે એ આપણે મટકી સ્ટોક્સની વાત કરીએ કે વેલ્યુ સ્ટોક, એમાં એમને પસંદગી કરી છે એફએમસીજી કંપની HULની, જેમાં 2570નો સ્ટોપ લોસ અને 2785નો ટાર્ગેટ રહેશે. અને લાસ્ટલી મક્કન સ્ટોક્સની અંદર એમને પસંદગી કરી છે હેવલ્સની, જ્યાં 1290 રૂપિયાનો તમારો ટાર્ગેટ રહેશે અને 1185નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. મિરાજની પસંદગીના સ્ટોક્સની વાત કરીએ તો મિરાજે સૌપ્રથમ વેલ્યુ વાત કરીએ કે જે કાના સ્ટોક હાઈબીટા સ્ટોક છે એમાં જે પસંદગી કરી છે એ DLFની છે, જ્યાં તેમને 330ના ટાર્ગેટ માટે અને 308ના સ્ટોપ લોસ સાથે ખરીદદારીની સલાહ આપી છે. આ ઉપરાંત એમને બીજી પસંદગી રહી છે જે કાઉન્ટર એ છે મટકી કાઉન્ટર, જે સેલનું છે, જેમાં 141 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદદારીની સલાહ આપી છે અને સ્ટોપ લોસ તમારો 115નો રહેવો જોઈએ. અને લાસ્ટલી મક્કન સ્ટોક્સની અંદર એમને આ CTCને પસંદ કર્યો છે 2810ના ટાર્ગેટ અને 2620નો સ્ટોપ લોસ રાખી અને ખરીદદારીની સલાહ આપવામાં આવી છે. તો આ બધા સ્ટોક્સ આપણે ફરી એક વખત નોટ કરી જ લીધા હશે, અને એઝ એન્ડ વેન જ્યારે ટાર્ગેટ અચીવ થશે ત્યારે અમે કોલ્સ ઓન ફાયરની અંદર આની અપડેટ્સ પણ તમને આપતા રહીશું. તો જન્માષ્ટમીની આ ખાસ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. આગળ અપડેટ માટે આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.